એની વાત જ એવી હતી. એટલે શું કીધું? અરે કઈ નહીં, હું હલો કહું ને એની પહેલા સાંભળ્યા વિનાજી સામેથી બોલવા લાગ્યો કે જો 48 કલાકમાં જો તે પૈસા નહીં મોકલ્યા તો હું તારી વાત બધા સામે કરી દઈશ. અરે હવે તું જ કે, નોર્મલી તારી સાથે આવી કોણ વાત કરે? એટલે મને ખબર પડી ગઈ કે રોંગ નંબર છે. હું આવું. ચાલ હું પણ આવું. ક્યાં? તને ડ્રોપ કરવા. હા. ચાલ. આરામથી ધીરે. હા હા. સાંભળ, ઘરે પહોંચીને મને કોલ કરી દેજો. ઓકે. અને તું આરામ કરજો. ચાલ મળીએ. ટેક કેર. આઈ મિસ યુ. આ હરામખોરનો રસ્તો કરવો પડશે, નહીં તો એ આખી બાજી બગાડી નાખશે. જો ફૈબાના હાથમાં આવી ગયો તો હું દેખાતું ના. આરામથી ફૈબા. હા. તમે શું કામ પધાર્યા? હું ઐશ્વર્યાને મળવા. ઓહ, સંસ્કૃતિ ગઈ પછી તારે અહીંયા આવવાની શું જરૂર? તમે ક્યાં જઈને આવ્યા? હું મારે કામ હતું એટલે બહાર ગઈ હતી અને આવતા આવતા શાકભાજી લઈને આવી. અચ્છા. બહાર જે કામ માટે જયા આવ્યા એ બહાર દેખાઈ ગયું. તું ઐશ્વર્યાને મળવા આવ્યો એનો અર્થ એ કે તારી નવી રમત શરૂ. પાવર ઓફ અટર્ની શેની છે એ જાણવું પડશે ફૈબા. ઐશ્વર્યાને તું બાટલીમાં ઉતારે છે એની તપાસ કરવી પડશે નીરવ. નીરવ, ચાલ હવે જવું નથી. હા બાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચાલો ફૈબા, અંદર હા. ચાલો. હા. ચાલ હવે તું જલ્દી ચલાવ. સર પ્લીઝ એને કોને જરા ગાડી ધીરે ચલાવે પ્લીઝ સર. ગાડી ધીમે નહીં ચાલે, અને જો એક શબ્દ પણ બોલી છે ને તો આ દરવાજો ખોલીને તને બહાર ફેંકી દઈશ. હેલો કૃતિબેન, હા બોલો. તમારા મમ્મી બહુ જ સિરિયસ છે. શું? તમને બહુ જ યાદ કરે છે. પ્લીઝ જલ્દી આવો. હા હું હમણાં જ પહોંચું છું. સર મારે હમણાં જ હોસ્પિટલ જવું પડશે. તને કીધું ને ક્યાંય નથી જવાનું, બેઠી રહે. પ્લીઝ મારી મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે, પ્લીઝ જવા દો ને સર. સંભળાતું નથી તને? એકવાર કહ્યું ને, તું આ ગાડીમાંથી ક્યાંય નથી જવાની બહાર. સર મારી મમ્મી લાસ્ટ સ્ટેજ પર છે, પ્લીઝ સમજો ને સર, પ્લીઝ જવા દો મને. તે છોકરી, તારી મમ્મી કલાક પછી મરતી હોય ને તો અત્યારે મરે, મને એનાથી કઈ ફરક નથી પડતો, પણ તું આ ગાડીમાંથી બહાર નહીં જઈ શકે. તું ચલાવ ને જલ્દી. સર પ્લીઝ સમજો ને સર, પ્લીઝ જવા દો સર. જવું જ છે ને? કામ કર, આ દરવાજો ખોલ અને કૂદી જા. શું થયું? ગાડી બહુ ફાસ્ટ થઈ રહી છે, ડર લાગી ગયો? ઇન્સ્પેક્ટર રાઠોડ બોલો. ઇન્સ્પેક્ટર સાહેબ, તમારો ચિરંજીવી ભત્રીજો મારી સામે ઉભો છે. શું વાત કરો?